ફરીથી સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ને મિત્ર વર્તુળમાં શેર કરો અને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો. હવે આપણે આગળ જોઈશું એક નવો કાર જેનું નામ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. તો અહીંયા પણ જોઈશું ચાલુ એટલે કે ક્રિયા ચાલુ હશે ત્યારે આ કાળનો ઉપયોગ કરીશું, પરંતુ ક્યારે ભવિષ્ય નામ છે એટલે કે ભવિષ્ય કાળમાં એટલે કે ભવિષ્યના સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે ત્યારે આપણે ચાલુ ભવિષ્ય કાળ વાપરીશું. અહીંયા લખેલું છે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય ક્રિયા ચાલુ હશે એ સમયે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા હકારાત્મક વાક્ય રચના આપેલી છે. સબ્જેક્ટ પછી એટલે કે કર્તા, પછી વિલ, પછી એ સહાયકારક ક્રિયાપદ છે. આ મોડલ વર્બ છે આપણું વિલ અને શેલ. તો સબ્જેક્ટ પછી વિલ આવશે, પછી બી મૂકવાનું. બી વધારવાનું શા માટે મૂકવાનું આવે છે તો એક વાત કહી દઉં, આપણે અહીંયા જો વિલ છે એ મોડલ વર્બ છે. મોડલ વર્બ પછી ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ હોય તે હંમેશા મૂળ રૂપમાં આવવું જોઈએ, પરંતુ અહીંયા ચાલુ કાર છે એટલે આપણે મુખ્ય ક્રિયાપદ તો આઈએનજી વાળું રૂપ મૂકવું પડશે. એટલા માટે આપણે આ જે બી છે એ ટુ બી નું મૂળ રૂપ છે એટલા માટે આપણે બી મૂકીએ છીએ. અને પછી છે ઓબ્જેક્ટ એટલે કે આની વાક્ય રચના એવી થશે કે સબ્જેક્ટ પછી વિલ પછી બી વધારાનું મૂકીશું, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ મૂકીશું. જ્યારે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં એવું હતું કે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ ડાયરેક્ટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકતા હતા અને ચાલુ ભૂતકાળમાં વોઝ વેર અને પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકતા હતા. પરંતુ અહીંયા ચાલુ ભવિષ્યકાળમાં વિલ મોડેલ વર્બ હોવાથી વચ્ચે આપણે એક વધારાનો શબ્દ બી મૂકવો પડે છે. તેની ઓળખ કેવી રહેશે તો ગુજરાતી કરીએ તો રહ્યો હશે, રહી હશે, રહ્યા હશે, કરતો હશે, કરતી હશે, કરતો હશે, આવું ગુજરાતી થશે. જેમ કે અહીંયા ગુજરાતીમાં વાક્ય આપે છે હું કાલે આ સમય અભ્યાસ કરી રહ્યો હોઈશ. જેમ અત્યારે આજે હું 1 વાગે લેક્ચર લઉં છું, બરોબર, તો આવતીકાલે હું કહી શકું કે આવતીકાલે 1 વાગે બપોરે 1 વાગે હું લેક્ચર લઈ રહ્યો હોઈશ. એ રીતે આપણે આવતીકાલની જે ચોક્કસ સમયે ઘટના થવાની હોય, ક્રિયા થવાની હોય તે આપણે ચાલુ ભવિષ્યકાળમાં ઉમેરી શકીએ છીએ. બીજું વાક્ય છે તેઓ સાંજે ક્રિકેટ રમી રહ્યા હશે. બીજી સ્લાઇડ જોઈએ જેમાં કાર સૂચક શબ્દો આપેલા છે. ટુમોરો એટ ધીસ ટાઈમ એટલે કે આવતીકાલે આ સમયે, પછી નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને, એટ 5 PM ટુમોરો એટલે કે આવતીકાલે સાંજે 5 વાગે ચોક્કસ સમય આપેલો છે. પછી ધીસ ટાઈમ ટુમોરો એટલે કે આ સમયે આવતીકાલે. આ બધા થયા ચાલુ ભવિષ્યકાળના કાર સૂચક શબ્દો. આગળ જોઈએ વાક્યો આપેલા છે. આઈ વિલ બી રીડિંગ એટ બુક એટલે કે હું બુક વાંચી રહ્યો હોઈશ. પછી શી વિલ બી કુકિંગ ડિનર એટલે કે તે ડિનર એટલે કે જમવાનું રાંધી રહી હશે. પછી દે વિલ બી પ્લેઇંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. પછી એટ 10 PM આઈ વિલ બી સ્લીપિંગ એટલે કે સાંજે 10 વાગે હું સૂઈ રહ્યો હોઈશ. નેક્સ્ટ વીક શી વિલ બી અટેન્ડિંગ ધ ક્લાસ આવતા અઠવાડિયે તે ક્લાસ એટેન્ડ કરી રહી હશે. જેમ કે આપણે કોઈ ક્લાસ જોઈન કરવાના હોય અને આપણને ખબર હોય કે આવતા અઠવાડિયે ચાલુ થવાના છે તો આપણે આ રીતે વાક્ય કહી શકીએ કે આવતા અઠવાડિયે હું ક્લાસ એટેન્ડ કરી રહી હોઈશ. એ રીતે પછી આગળ જોઈએ ભવિષ્યના દર્શાવેલા સમય દરમિયાન લાંબા ગાળાની ક્રિયા, સતત ચાલતી ક્રિયા, વારંવાર થતી ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં આવે છે. એટલે શું કે ભવિષ્યમાં દર્શાવેલા સમય દરમિયાન લાંબા ગાળાની ક્રિયા સતત ચાલતી હોય અને વારંવાર થતી ક્રિયા. અહીંયા લખેલું છે વાક્ય એટ 8 PM ટુનાઇટ આઈ વિલ બી સ્ટડીંગ એટલે કે આજે સાંજે અથવા તો આજે રાત્રે 8 વાગે હું ભણી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્ટડીંગ. પછી ધીસ ટાઈમ ટુમોરો વી વિલ બી ટ્રાવેલિંગ ટુ મુંબઈ એટલે કે આવતીકાલે આ સમયે અમે મુંબઈ માટે ટ્રાવેલ કરી રહ્યા હોઈશ. પછી એટ નૂન શી વિલ બી ટેકિંગ એન એક્ઝામ. હવે આપણે એક્ઝામ હોય બપોરની તો આપણે કહી શકીએ એટ નૂન એટલે કે બપોરે હું એક પરીક્ષા આપી રહી હોઈશ. બાય 2040 રોબોટ્સ વિલ બી વર્કિંગ ઇન મોસ્ટ ઓફ ધ હાઉસીસ. તો અહીંયા શું છે બાય પછી સમય આપેલો છે ભવિષ્યનો કે 2040 પછી
રોબોટ વિલ બી વર્કિંગ ઇન ધ મોસ્ટ ઓફ હાઉસીસ, એટલે કે રોબોટ છે મોટાભાગના ઘરોમાં કામ કરતા રહ્યા હોય એ રીતે કે ભવિષ્યની અહીંયા વાત થાય છે કે ભવિષ્યમાં આ કામ થઈ રહ્યું હશે, એટલે કે 2040માં ઘરનું બધું મોસ્ટ ઓફ કામ રોબોટ કરતા હશે. પછી એટ 6 PM નેક્સ્ટ સન્ડે વી વિલ બી એન્જોયિંગ અવર સેલ્સ ઇન ધ પાર્ટી, એટલે કે આવતા રવિવારે 6 વાગે અમે પાર્ટી એન્જોય કરી રહ્યા હોઈશ. અહીંયા અવર સેલ્સ આપેલું છે. આપણે જોયું હતું કે પેલા આને શું કહેવાય, રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય, અવર સેલ્સ. અહીંયા વી છે બહુવચન છે એટલે અવર સેલ્સ મૂક્યું છે, બરાબર. અહીંયા જે આપણે રેડ લાઇનમાં જોઈએ છે બધી ખાલી જગ્યાઓ આ રીતની હોય કે વિલ પછી બી મૂકવાનું અને મુખ્ય ક્રિયાપદમાં આઈએનજી રૂપ મૂકવાનું આવે છે. આગળ જોઈએ ટીલ કે અનટિલ પછી ભવિષ્યનો સમય બતાવો તો ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. એટલે કે જો અહીંયા માય અંકલ વિલ બી વર્કિંગ ઇન ધીસ કંપની ટીલ નેક્સ્ટ યર. ટીલ એટલે કે ત્યાં સુધી, અથવા તો અનટિલ એટલે ત્યાં સુધી નહીં, એ રીતે. તો માય અંકલ વિલ બી વર્કિંગ ઇન ધ કંપની ટીલ નેક્સ્ટ યર, એટલે કે આવતા વર્ષ સુધી મારા કાકા આ કંપનીમાં કામ કરી રહ્યા હશે, બરાબર. તો અહીંયા કહે છે કે ભાઈ આવતા વર્ષ સુધી કામ કરી રહ્યા, અત્યારે હાલ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે, બરાબર. કોઈ કાઢી મૂકવાનું નથી. ત્યારે આપણે કહી શકીએ કે આપણે ચાલુ ભવિષ્યકાળ વાપરી શકીએ છીએ. એટલે અહીંયા કે છે ટીલ કે અનટિલ પછી ભવિષ્યનું, જો અહીંયા ટીલ લખેલું છે એના પછી ભવિષ્યનો સમય નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષની વાત છે. પછી બીજું આ કે ધ કંપની વિલ બી રનિંગ ધીસ પ્રોજેક્ટ ટીલ 2030, કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે રન. તો એ જો ટીલ પછી 2030 આપેલું છે, અત્યારે હાલ 2026 ચાલે છે એટલે આપણને ખબર પડે કે ભવિષ્યનો સમય છે ટીલ પછી. તો આ ખાલી જગ્યામાં પણ આપણે ચાલુ ભવિષ્યકાળ વાપરીશું, એટલે કે ધ કંપની વિલ બી રનિંગ ધીસ પ્રોજેક્ટ ટીલ 2030, એટલે 2030 સુધી આ કંપની આ પ્રોજેક્ટ મતલબ રનિંગ એટલે કે ચાલુ કરી રહી હશે. હવે આગળ જોઈએ અપવાદ આપેલી છે. વાક્યમાં નામ હોવા છતાં વર્તમાનમાં ચાલુ રહેલી ક્રિયા જો વાક્ય બોલનારની નજર સામે ના થતી હોય તો અનુમાનપૂર્વક તેને ચાલુ ભવિષ્યકાળમાં દર્શાવાય છે. આ એક સરસ નિયમ છે અપવાદ. આપણે ચાલુ વર્તમાનકાળમાં જોયું હતું કે નામ હોય તો તેનો મતલબ થાય કે હાલ ક્રિયા ચાલુ છે, પરંતુ કેવું કર અહીંયા ક્યાં છે કે વાક્ય બોલનારની નજરની સામે થતું ના હોય, અથવા તો ક્રિયા હું અત્યારે બોલી રહ્યો છું અને મારો ભાઈ માની લો કે નીચે અભ્યાસ કરી રહ્યો છે, તો હું કહી શકું કે એ અભ્યાસ કરી રહ્યો હશે, એમ ભવિષ્યકાળમાં કહી શકું કે મારો ભાઈ અત્યારે અભ્યાસ કરી રહ્યો હશે, બરોબર. અને જો મારી નજર સામે એ અભ્યાસ કરતો હોય તો હું કહી શકું કે મારો ભાઈ અભ્યાસ કરી રહ્યો છે. તો આ ફરક છે કે જ્યારે વાક્યમાં નામ હોય પરંતુ વર્તમાનમાં ચાલુ રહેલી ક્રિયા જે વાક્ય બોલે છે જે વ્યક્તિ તેની નજર સામે ન થતી હોય ત્યારે અનુમાનપૂર્વક આપણે ભવિષ્યકાળમાં દર્શાવીએ છીએ કે માય બ્રધર વિલ બી વોચિંગ ટીવી નાઉ, એટલે કે મારો ભાઈ અત્યારે ટીવી જોઈ રહ્યો હશે. હવે ટીવી મારી સામે નથી જોતો, એ નીચે હોય ને હું ઉપર બીજા રૂમમાં હોય, બરોબર. તો આપણને ખબર, આપણે માનીને ચલીએ કે ભાઈ એ ટીવી જોતો હશે. પછી ખબર નહીં એ શું કરે છે, પરંતુ આપણે કોઈ પૂછે તારો ભાઈ શું કરે છે, અથવા તો ઘરે આપણી બહાર હોય ને કોઈ પૂછે કે તારો ભાઈ શું કરે છે, તો આપણે અંદાજ લગાવીએ કે ભાઈ હા એ અત્યારે તૈયારી કરે છે તો વાંચતો હશે, એ રીતે. તો અહીંયા નામ હોવા છતાં આપણે ચાલુ ભવિષ્યકાળ વાપરી શકીએ છીએ, કારણ કે વાક્ય બોલનારની નજર સામે આ ક્રિયા થતી હોતી નથી. અનુમાનપૂર્વક આપણે આને ગણતા હોઈએ છીએ એટલા માટે. પછી બીજું આપે છે ડોન્ટ કોલ હિમ, હી વિલ બી એટેન્ડિંગ ધ લેક્ચર નાઉ, મતલબ કે તેને ફોન અત્યારે ના કરો, તે અત્યારે લેક્ચર એટેન્ડ કરી રહ્યો હશે. જેમ કે આપણે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હોય ત્યારે આપણે મમ્મી બાપુ પૂછે કે અત્યારે ફોન ના કરો, એ સ્કૂલમાં શું કહેવાય કે લેક્ચર એટેન્ડ કરતો હશે. તો અહીંયા પણ એનું ગુજરાતી કરો તો શું થાય છે, હશે, એવું ભવિષ્યનો અર્થ આવે છે, એવું નહીં કે કરી રહી છે. વર્તમાનકાળનો ચાલુ વર્તમાનકાળનો અર્થ આવતો નથી. પછી છે નોટ કોલ હર, શી વિલ બી સ્લીપિંગ નાઉ, એટલે કે અત્યારે તેને ફોન ના કરો, તે સૂઈ રહી હશે, બરાબર. એટલે આ જે ક્રિયા છે જેમાં બોલનારની નજર સામે ક્રિયા થતી નથી, અનુમાનપૂર્વક આપણે વાત કરવાની થાય ત્યારે ચાલુ ભવિષ્યકાળમાં દર્શાવીએ છીએ, ભલે વાક્યમાં નાવ શબ્દ હોય તો પણ. સમજ્યા? હવે આગળ જોઈએ. વેન કન્જક્શન પછી સાદો વર્તમાનકાળ હોય તો સામેના વાક્યમાં ચાલુ ભવિષ્યકાળ આવે. અહીં એ ક્રિયા ચાલુ હશે તો ચાલુ હશે અને બીજી ક્રિયા થશે. એટલે કે જો વેન કન્જક્શન આપેલું છે, વેન હી રિટર્ન્સ હોમ હિઝ વાઇફ
વિલ બી વેઇટિંગ ફોર હિમ, મતલબ કે જ્યારે તે ઘરે જશે ત્યારે તેની પત્ની તેની રાહ જોઈ રહી હશે. તો અહીંયા જો પત્ની તેના પતિની રાહ જોતી હશે, તે ક્રિયા ચાલુ હશે ભવિષ્યમાં, અને બીજી ક્રિયા છે એ થશે. બરાબર, અહીંયા ઘરે પહોંચવાની ક્રિયા થશે અને તે સમયે તેની પત્ની તેની રાહ જોઈ રહી હશે. બરાબર, એટલે અહીં બે ક્રિયા થશે, જેમાં એક ચાલુ ભવિષ્યકાળમાં આવશે અને બીજી આવશે સાદું વર્તમાનકાળમાં. અને આપણે જોયું તો વેન વાળું જે વાક્ય છે તે સાદા વર્તમાનકાળમાં આવે છે. પછી બીજું વાક્ય છે વેન યુ કમ હિયર આઈ વિલ બી રીડિંગ ઇન ધ લાઇબ્રેરી, મતલબ કે હું વાંચવા ગયો છું, બરોબર, લાઇબ્રેરીમાં, અને કોઈ મારો મિત્ર આવવાનો છે, તો આપણે કહી શકીએ તું જ્યારે આવીશ ત્યારે હું વાંચતો હોઈશ. એટલે કે વેન યુ કમ હિયર આઈ વિલ બી રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. બરાબર, એ રીતે યાદ રાખીશું કે વેન કન્જક્શન પછી સાદો વર્તમાનકાળ હોય તો સામેના વાક્યમાં ચાલુ ભવિષ્યકાળ આવે છે. આગળ જોઈએ ફ્યુચર ટાઈમ ક્લોઝનો નિયમ, એટલે કે ભવિષ્યના ટાઈમ ક્લોઝનું જોઈએ. વેન, ઇફ, એઝ સુન એઝ, બિફોર, આફ્ટર, અન્ટિલ, અનલેસ પછી ફ્યુચર ટેન્સ નહીં પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાનકાળ આવે છે અને તેનો અર્થ ભવિષ્યનો થાય છે. આપણે અહીંયા જોયું વાઇલ દે વિલ બી સ્લીપિંગ વી વિલ બી વર્કિંગ. તો જો અહીંયા ઉપર આપેલું છે વેન, ઇફ, એઝ સુન એઝ, પછી બિફોર, આફ્ટર, અન્ટિલ, અનલેસ. બરાબર, તો અહીંયા બંને ક્રિયાઓ ચાલુ ભવિષ્યકાળમાં આવતી નથી. એક ક્રિયા ચાલુ વર્તમાનકાળમાં આવશે અને બીજી ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં આવશે. જેમ કે વાઇલ દે આર સ્લીપિંગ વી વિલ બી વર્કિંગ, એટલે કે તેઓ સૂતા હશે ત્યારે અમે કામ કરતા હોઈશું. બરાબર, તો અહીંયા વાઇલ સાથે તો આપણે ખબર છે કે ચાલુ કાળ જ આવે, પરંતુ ચાલુ કાળ કઈ આવશે? ચાલુ વર્તમાનકાળ. કારણ કે અહીંયા જે વેન, વાઇલ, એઝ સુન એઝ, બિફોર, આફ્ટર એ બધા પછી ફ્યુચર ટેન્સ તરત જ્યારે બે ક્રિયાઓ થતી હોય ત્યારે બંને ક્રિયાઓ ચાલુ ભવિષ્યકાળમાં આવતી નથી. બરાબર, પછી અહીં વાક્ય રચના ચાલુ વર્તમાનકાળનું છે પરંતુ તેનો અર્થ ભવિષ્ય થાય છે. જો અહીંયા વાઇલ દે આર સ્લીપિંગ તો આપણે એમ નથી કહેતા તેઓ સૂઈ રહ્યા છે, એમ નહીં કહેતા. તેઓ સૂતા હશે ત્યારે અમે કામ કરતા હોઈશું. એટલે કે હજી હાલ કામ કરવાની ક્રિયા ચાલુ નથી, પરંતુ માની લો કે રાત્રે 12 વાગે કંઈક કામ કરવા જવાનું છે, તો આપણે કહી શકીએ કે ભાઈ અમે જ્યારે કામ કરીશું ત્યારે તેઓ સૂતા હશે. બરોબર, કારણ કે રાત્રે 12 વાગે શું કરતા ઊંઘવાનો સમય હોય ને એટલા માટે. હવે આગળ જોઈએ, જો બંને ક્રિયાઓ ભવિષ્યમાં એક સાથે ચાલી રહી હશે તો એક ક્લોઝમાં પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ અને બીજા ક્લોઝમાં ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ આવે છે. વાક્ય જોઈએ while they are sleeping we will be working. હમણાં આગળ જોયું કે while they are sleeping જ્યારે અમે કામ કરીશું ત્યારે તેઓ સૂતા હશે. બીજું વાક્ય છે when he arrives he will be having dinner, મતલબ કે when એટલે કે જ્યારે તે આવશે ત્યારે અમે ડિનર લઈ રહ્યા હોઈશું. બરોબર, તો અહીંયા જો when પછી he arrives એ સાદો વર્તમાનકાળ આપેલો છે પરંતુ તેનો અર્થ ભવિષ્યનો થાય છે. આપણે એનો ગુજરાતી કરીએ કે જ્યારે તે આવશે ત્યારે અમે ડિનર લઈ રહ્યા હશું. પછી as soon as she comes we will be leaving, એટલે કે જેવો તરત એ આવશે તરત અમે જતા રહીશું. એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ આપણે બહાર જવાનું છે, આપણો કોઈ મિત્ર કે કોઈ પણ વ્યક્તિ આવવાનો હોય અને એની રાહ જોતા તો આપણે કહી શકીએ as soon as she comes, કે જેવું તે આવશે તરત અમે નીકળી જઈશું. એ રીતે એટલે કે when as soon as પછી ભલે સાદા વર્તમાનકાળની વાક્ય રચના હોય પરંતુ તેનો અર્થ તો ભવિષ્ય નીકળે છે. આનું ગુજરાતી કરીએ તો એમ જ થાય કે as soon as she comes જે તે આવશે અમે નીકળી જઈશું એમ. બરાબર, પછી વેન પછી ફ્યુચર ટેન્સ આવતું નથી. વેન હી વિલ કમ આઈ વિલ બી સ્ટડીંગ. તો આપણે આ જોયું હતું વેન પછી જ્યારે આ રીતના બે ક્લોઝમાં વાક્ય આપેલા હોય ત્યારે વેન સાથે સાદો વર્તમાનકાળ આવે છે. એટલે કે વેન હી કમ્સ આઈ વિલ બી સ્ટડીંગ. આ જ વાક્ય રીતના આપણે શું કહેવાય કે પેલા એમાં જોઈ દીધું સાદા વર્તમાનકાળ વેન સાથે એક ક્રિયા હોય તે સાદા વર્તમાનકાળમાં આવે, બીજું છે ચાલુ સાદા ભવિષ્યકાળમાં આવવું છે. એટલે કે વેન હી કમ્સ આઈ વિલ બી સ્ટડીંગ, જ્યારે તે આવશે ત્યારે અમે ભણી રહ્યા હોઈશું. બરાબર, આગળ વધીએ. કન્ડિશનલ સેન્ટેન્સ એમાં ટાઈપ 1 છે ઇફ સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદો વર્તમાનકાળ પ્લસ ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભવિષ્યકાળ. જો શરત પૂરી થશે તો ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ સ્થિતિમાં હશે. એટલે જો વાક્ય આપ્યું છે ઇફ યુ કમ ટુમોરો આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ, એટલે જો તમે કાલે આવશો તો હું તમારી રાહ જોતો હોઈશ. આપણે માની લો કોઈની રાહ જોવાની, પરંતુ આપણે પહેલા કન્ડિશન બાંધીએ છીએ જો તું આવતો હોય તો જ હું તારી રાહ જોઉં, નકર હું રાહ ના જોઉં એમ.
આપણે પહેલા કહીએ છીએ જો તું આવતો હોય તો જ હું તારો વેઇટ કરું, અથવા તો જો તું આવતો હોય તો જ હું બોલું, નકર હું જતો રહું છું એમ. એટલે પહેલા કન્ડિશન બાંધીએ છીએ કે ભાઈ તું આવવાનું હોય તો જ અમે તારી રાહ જોઈએ એમ. એટલે કે ઇફ યુ કમ ટુમોરો આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ. બરાબર. તો અહીંયા જો ઇફ વાળું વાક્ય છે તેની સાથે આપણે સાદું વર્તમાનકાળ મૂક્યો અને પછી બીજું વાક્ય છે ચાલુ ભવિષ્યકાળમાં મૂકેલું છે. પરંતુ તેનો અર્થ તો આપણે કહીએ જો તમે કાલે આવશો, ભલે ઉપર સાદા વર્તમાનકાળમાં વપરાયેલું છે પરંતુ તેનો અર્થ તો ભવિષ્યકાળનો થાય છે. આગળ જોઈએ. ટાઈપ 2 છે ઇફ પ્લસ સિમ્પલ પાસ્ટ પ્લસ વુડ બી પ્લસ આઈએનજી. એટલે કે હાલની અથવા ભવિષ્યની કલ્પિત પરિસ્થિતિ દર્શાવવા જેમાં મુખ્ય ક્રિયા ચાલુ સ્થિતિમાં હોય. એટલે કે હકીકત નથી દર્શાવવાની પરંતુ ઇમેજનરી અનરિયલ સિચ્યુએશન, અવાસ્તવિક પરિસ્થિતિ દર્શાવવાની હોય ત્યારે આપણે આ કન્ડિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇફ પછી સિમ્પલ પાસ્ટ, ઇફ આઈ હેડ કાર આઈ વુડ બી ડ્રાઇવિંગ ટુ વર્ક. એટલે જો મારી પાસે કાર હોત તો હું કામ પર કાર ચલાવીને જતો હોત. બરાબર. તો એ જો ઇફ વાળું વાક્ય છે તો તેની સાથે આપણે શું મૂક્યું? સાદું ભૂતકાળ મૂક્યું, આઈ કરતાના આધારે હેડ મૂક્યું. પછી અહીંયા આ ભૂતકાળ છે તો અહીંયા પણ બીજા વાક્યમાં વિલ તો આવે જ ના, કારણ કે આગળનું વાક્ય ભૂતકાળ છે તો પાછળનું વાક્ય પણ ભૂતકાળ હોવું જોઈએ. એટલા માટે વિલનું આપણે વુડ કર્યું અને વુડ મોડલ વર્બ થયું તો તેના માટે આપણે બી મૂકીએ અને પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકીએ છીએ. માની લો કે અહીંયા ઇફ આઈ હેવ કાર, બરોબર. અહીંયા જો સાદું વર્તમાનકાળ હોત તો સામે બીજા વાક્યમાં આપણે સાદું ભવિષ્યકાળ આઈ વિલ બી મૂકો, પરંતુ અહીંયા આગળ આઈ હેડ છે, સાદું ભૂતકાળ છે, એટલા માટે પાછળ પણ ભૂતકાળનું રૂપ આવવું જોઈએ. એટલા માટે આપણે વિલનું વુડ કરેલું છે. સમજ્યા? આગળ જોઈએ. ઇફ શી વેર હિયર શી વુડ બી હેલ્પિંગ અસ. જો તે અહીં હોત તો તે અમારી મદદ કરતી હોત. તો અહીંયા પણ અકલ્પિત સ્થિતિ છે કે તે અહીંયા હાજર નથી પરંતુ તે અહીંયા હશે, હોત તેવી આપણે કલ્પના કરીએ છીએ. એટલા માટે અહીંયા ઇફ સાથે શી કરતા છે તેમ છતાં અહીંયા વોઝ નથી આવેલું પણ વેર આવેલું છે કે જે તે અહીં હોત તો તે અમારી મદદ કરતી હોત એમ. આગળ વધીએ. વાક્ય નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, જેનું બંધારણ છે સ્ટ્રક્ચર સબ્જેક્ટ પછી વિલ પછી નોટ પછી બી પ્લસ વી આઈએનજી. અહીંયા આપણે જે વધારાનું બી મૂકીએ છીએ એ વિલ પછી નથી મૂકવાનું, વિલ પછી નોટ આવશે અને પછી બી મુકાશે. એટલે કે આપણે જ્યારે બી મૂકીશું તો બી હંમેશા જે આપણું મુખ્ય ક્રિયાપદ હશે તેને અડીને જ આવશે, મતલબ કે તરત તેના આગળ જ આવશે, વચ્ચે કોઈ શબ્દ આવશે નહીં. એટલે ખાસ એ વાત યાદ રાખવાની કે જે આપણે બી મૂકવાનું છે એ નોટની પહેલા નહીં મૂકવાનું. અહીંયા વાક્ય આપ્યું છે આઈ વિલ નોટ બી વર્કિંગ ટુમોરો, એટલે કે હું આવતીકાલે કામ કરતી હોઈશ નહીં. બરાબર. તો અહીંયા જો આઈ વિલ પછી નોટ મૂક્યું પછી બી મૂક્યું અને પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકેલું. ભૂલ ના કરતા કે આ બી છે એ આપણે વિલ પછી મૂકીએ, વિલ પછી નોટ મૂકવાનું પછી બી મૂકવાનું, કારણ કે આ જે બી છે તે હંમેશા મુખ્ય ક્રિયાપદની પહેલા આવવું જોઈએ. એટલે ખાસ વાત યાદ રાખવાની એ જ છે. ઘણીવાર આપણે ખાલી જગ્યા પડતા હોય અથવા તો સેન્ટેન્સ બનાવતા હોય તો આ મોટી ભૂલો થઈ શકે છે. આવી એવું કે બારીક શું કહેવાય એટલો ડિફરન્સ હોય ઓપ્શનમાં તો આપણાથી ઉતાવળમાં ભૂલ થઈ જાય. બરોબર. એટલે ખાસ યાદ રાખીશું કે કયો શબ્દ કઈ જગ્યાએ છે. કરતા આવશે પછી વિલ આવશે પછી નોટ નકાર બનાવવા માટે મૂકવાનું છે અને બી છે એ મુખ્ય ક્રિયાપદની તરત આગળ આવશે. બરાબર. બીજું વાક્ય શી વિલ નોટ બી કમિંગ, એટલે કે તે આવતી નહીં હોય એ રીતે. પછી ત્રીજું વાક્ય છે ધે વોન્ટ બી પ્લેઇંગ, એટલે કે તેઓ રમી રહ્યા હોય નહીં. તો અહીંયા જો વિલ નોટ બી નું આપણે વિલ નોટ નું શોર્ટ ફોર્મ વોન્ટ કરીએ છીએ, ડબલ એલ અને એન કાઢીને ડાયરેક્ટ વોન્ટ કરી દઈએ છીએ. એટલે એ ખાસ જોઈશું કે વિલ નોટ પણ સાચું છે અને વોન્ટ પણ સાચું છે. હવે આગળ વધીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો તેનું બંધારણ શું છે? આપણે જોયું હતું કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયક અને ક્રિયાપદથી વાક્યની શરૂઆત થવી જોઈએ. એટલા માટે અહીંયા જો પ્રથમ વિલ સહાયક અને ક્રિયાપદ આવશે, પછી કરતા આવશે, પછી બી અને પછી આઈએનજી. બી તો હંમેશા આ ચાલુ ભવિષ્યકાળમાં સાદું વાક્ય એટલે કે હકારાત્મક વાક્ય હોય તો પણ રહેશે જ, એટલે બી ખાસ યાદ રાખીશું. બરાબર. તો વિલ વાક્ય જોઈએ. વિલ યુ બી સ્ટડીંગ ટુનાઇટ, શું તું આજ રાતે ભણી ગયો હોઈશ? તો અહીંયા પ્રથમ વિલ મૂક્યું પછી સબ્જેક્ટ યુ મૂક્યો પછી બી મૂક્યું અને સ્ટડીનું આઈએનજી સ્ટડી મૂકેલું અને વધારાના શબ્દ. પછી બીજું વાક્ય છે વિલ શી બી વર્કિંગ ટુમોરો, શું તે આવતીકાલે કામ કરી રહી હશે? એ રીતે.
પછી વિલ દે બી ટ્રાવેલિંગ નેક્સ્ટ મંથ, શું તેઓ આવતા મહિને ટ્રાવેલિંગ કરી રહ્યા હશે? તો અહીંયા આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ છીએ સહાયકારી ક્રિયાપદથી શરૂઆત કરીને. અને આ બી છે એ ખાસ ભૂલશો નહીં કે આ બી સહાયક મુખ્ય ક્રિયાપદની પહેલા મૂકવાનું આવે છે ચાલુ ભવિષ્યકાળમાં. આગળ જોઈએ WH ક્વેશ્ચન. WH એટલે કે એનું સ્ટ્રક્ચર બંધારણ જોઈએ. WH શબ્દ મૂકવાનો, પછી વિલ મૂકવાનું, પછી સબ્જેક્ટ, પછી બી પ્લસ ING. જો બધામાં ફરક કેટલું છે? પ્રશ્ન બનાવવાનું હોય તો શું કહેવાય, સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરી, પછી નકાર બનાવવો હોય તો નોટ વાક્યમાં મૂકવું, અને WH વાળો હોય તો WH થી શરૂઆત કરી. બાકી બીજું બધું તો સેમ રહે છે કે કરતા, પછી ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદનો ING, પછી આ બી મૂકવાનું, એ બધું તો સેમ જ છે. ફરક ખાલી વાક્યની ગોઠવણી થોડી પ્રશ્નાત્મક નકારમાં થોડી આગળ પાછળ થતી હોય છે, બીજું કંઈ છે નહીં. અહીંયા જોઈએ WH ક્વેશ્ચન વોટથી જોઈએ. વોટ એટલે કે શું? વાક્ય આપી છે વોટ વિલ યુ બી ડુઈંગ ટુમોરો, તમે આવતીકાલે શું કરી રહ્યા હશો? બરોબર, આપણે એ રીતે પ્રશ્ન કરવો હોય તો કરી શકીએ. પછી બીજું આપણે વોટ વિલ સી બી કુકિંગ ટુનાઇટ, તે આજે રાતે શું બનાવી રહી હશે? બરાબર, આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. આગળ જોઈએ બીજું WHO શબ્દ હુ એટલે કોણ. તો હુ વિલ બી કમિંગ ટુ ધ પાર્ટી, પાર્ટીમાં કોણ આવી રહ્યું હોય હશે? બરોબર, આપણે જોયું છે કે હુ છે એ આપણે કર્તા શોધવા માટે આપણે મૂકીએ છીએ. કર્તાની ખબર હોતી નથી, એટલે કર્તાને પૂછવા માટે, કર્તાનું જાણકારી માટે આપણે WHO હુ થી પ્રશ્ન કરીએ છીએ. બરાબર, એટલે એ લખ્યું છે નોંધ, હુ સબ્જેક્ટ હોય ત્યારે વિલ પછી સબ્જેક્ટ આવતો નથી. સાચી વાત છે, કારણ કે સબ્જેક્ટ આ વાક્યમાં શોધવાનું છે. પ્રશ્નાર્થ કરીને આપણે WHO દ્વારા પ્રશ્નાર્થ કરીને કરતા સબ્જેક્ટ શોધવા માટે પ્રશ્નાર્થ કરીએ છીએ, તો પછી ફરી સબ્જેક્ટ ક્યાંથી આવે? આનો જવાબ મળશે ત્યારે આપણને સબ્જેક્ટ મળશે ને, અને જ્યારે જવાબ મળશે ત્યારે આપણે હુ કાઢી નાખશું. બરાબર, હુ વિલ બી કમિંગ ટુ ધ પાર્ટી, પાર્ટીમાં કોણ આવી રહ્યું હશે? તો કોઈ મોટી હસ્તી આવે તો તેનું નામ લઈ શકીએ કે આ વ્યક્તિ પાર્ટીમાં આવી રહી હશે. કે નરેન્દ્ર મોદી વિલ બી કમિંગ ટુ ધ પાર્ટી, અથવા તો રાહુલ ગાંધી વિલ બી કમિંગ ટુ ધ પાર્ટી. તો એ જો સબ્જેક્ટ રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી એ રીતે એડ થઈ ગયા, તો પછી WHO હું નીકળી ગયું. એટલા માટે કે હું સબ્જેક્ટ હોય ત્યારે વિલ પછી સબ્જેક્ટ આવતું નથી. બીજું વાક્ય છે હુ વિલ બી વેઇટિંગ ફોર અસ, અમારી રાહ કોણ જોતું હશે? આગળ જોઈએ હુમ એટલે કે કોને. હુમ છે ઓબ્જેક્ટ, કર્મ શોધવા માટે આપણે પ્રશ્ન કરીએ છીએ હુમ દ્વારા. હુમ વિલ યુ બી મીટિંગ ટુમોરો, તમે કાલે કોને મળતા હશો? તમારે કોઈને મળવા જવું હોય, ખબર ના હોય કે કોને મળવાનું છે, ત્યારે હુમ દ્વારા પ્રશ્ન કરી શકાય. પછી હુ વિલ શી બી કોલિંગ ટુનાઇટ, તે આજે રાત્રે કોને ફોન કરતી હશે? હુ વિલ રવિ બી હેલ્પિંગ નેક્સ્ટ વીક, રવિ આવતા અઠવાડિયે કોને મદદ કરતો હશે? તો જો અહીંયા કરતા રવિ આપેલો છે, પરંતુ એ કોને મદદ કરશે તેનો ઉલ્લેખ છે નહીં. આનો જવાબ મળશે ત્યારે આપણને મળશે કર્મ. એટલે કે આ WHOM હુમ દ્વારા આપણે કર્મ શોધવા માટે પ્રશ્ન કરી શકીએ છીએ. આગળ જોઈએ હુઝ, એ જે સંબંધિત સર્વનામ છે. હુઝનું મતલબ થાય કોનું. તો હુઝ પછી નાઉન, પછી બી સબ્જેક્ટ, બી પ્લસ ING, આ રીતનું તેનું સ્ટ્રક્ચર થશે. બરોબર, તો આપણે જોયું હતું હુઝ અને વિચમાં જે હુઝ પછી જે વિલ આવે છે સહાયકારક ક્રિયાપદ, અથવા તો ચાલુ વર્તમાનકાળમાં એમ ઇઝ આર, અથવા તો ચાલુ ભૂતકાળમાં વોઝ વેર, તો તેના બંનેના વચ્ચે નાઉન આવે છે. એટલે હુઝ અને વિચમાં ખાલી વચ્ચે નાઉન આવે છે કે હુઝ કાર વિલ યુ બી ડ્રાઇવિંગ ટુમોરો, તમે કાલે કોની કાર ચલાવી રહ્યા હશો? બરોબર, તો અહીંયા જો હુઝ આવ્યું, પછી વિલ, અને એ બંનેની વચ્ચે નાઉન આપેલું છે કાર, પછી કરતા યુ આવ્યું, પછી બી, અને પછી ક્રિયાપદનો ING વાળો રૂપ મૂકેલું છે, અને ટુમોરો છે કાર સૂચક શબ્દ છે. બીજું વાક્ય છે હુઝ હાઉસ વિલ ધે બી વિઝિટિંગ નેક્સ્ટ વીક, મતલબ કે તેઓ આવતા અઠવાડિયે કોના ઘરે મુલાકાત લેતા હશે? બરાબર, તો અહીંયા હુઝ છે, પછી હાઉસ નાઉન આપેલું છે, પછી વિલ આપેલું છે, પછી ધે કરતા, પછી બી અને વિઝિટિંગ, અને નેક્સ્ટ વીક એ કાર સૂચક શબ્દ આપેલો છે. આગળ જોઈએ વિચ એટલે કે કયું અથવા તો કઈ. બરાબર, તો વિચ પ્લસ નાઉન પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ ING. તો વિચ અને હુઝ પછી આપણે નાઉન મૂકીએ છીએ. બરાબર, WHO હુ એના માટે કે વોટ માટે આપણે નાઉન વચ્ચે મૂકતા નથી. વિચ બુક વિલ યુ બી રીડિંગ, તમે કયું પુસ્તક વાંચી રહ્યા હશો? બરાબર,
અને પછી બીજું આપણે વિચ ટ્રેન વિલ દે બી ટેકિંગ ટુમોરો, તમે આવતીકાલે કઈ ટ્રેનમાં મુસાફરી કરતા હશો, હવે તો તમે આવતીકાલે કઈ ટ્રેન લેશો, બરાબર, મુસાફરી માટે. એ રીતે એટલે કે વિચ પછી ટ્રેન નામ આપેલું છે, પછી વિલ, પછી દે કરતા, પછી બી અને ટેકનું ટેકિંગ કરેલું છે. આગળ વધીએ. વેર એટલે કે ક્યાં, તો વેર વિલ યુ બી સ્ટેઇંગ નેક્સ્ટ વીક, વેર વિલ યુ, પછી આગળ જોઈએ વેર એટલે કે ક્યાં, વેર વિલ યુ બી સ્ટેઇંગ નેક્સ્ટ વીક એટલે કે તમે આવતા અઠવાડિયે ક્યાં રહેતા હશો. આજે તો આગળ માનો છો, આવતા અઠવાડિયે ક્યાં રહેશો, એટલે કે વેર દ્વારા આપણે પ્રશ્ન કરીએ ક્યાં માટે, બરોબર. તો અહીંયા વેર પછી વિલ પછી યુ કરતા બી પ્લસ સ્ટેઇંગ, નેક્સ્ટ વીક વધારાનો શબ્દ, કાળસૂચક શબ્દ. પછી વેર વિલ સી બી વર્કિંગ, તે ક્યાં કામ કરતી હશે, બરાબર. એટલે કે આપણે વેર દ્વારા પણ પ્રશ્ન કરી શકીએ છીએ. આગળ જોઈએ વાય એટલે કે શા માટે, વાય વિલ યુ બી વેઇટિંગ ધેર, તમે ત્યાં શા માટે રાહ જોતા હશો, અથવા તો તમે ત્યાં શા માટે રાહ જોઈ રહ્યા હશો, બરાબર. એટલે કે વાય એટલે કે કંઈક કારણ દર્શાવવા માટે આપણે વાયથી પ્રશ્ન કરીએ છીએ, બરાબર, કારણ જાણવા માટે. વાય વિલ યુ બી વેઇટિંગ ધેર. પછી બીજું છે હાઉ એટલે કે કેવી રીતે, હાઉ વિલ યુ બી ટ્રાવેલિંગ ટુ દિલ્હી, તમે દિલ્હી કેવી રીતે જઈ રહ્યા હશો, કંઈક પ્લાન કરેલો નથી પરંતુ આપણે પૂછે તો કેવી રીતે જશો તમે, બરાબર. એ રીતે હાઉ વિલ યુ બી ટ્રાવેલિંગ ટુ દિલ્હી. આગળ હાઉ મેની એટલે કે કેટલા, હવે હાઉ મેની છે તેનો મતલબ એ કેટલા થાય અને હાઉ મચનો મતલબ થાય કેટલું, પરંતુ હાઉ મેની છે કાઉન્ટેબલ નાઉન માટે વપરાય છે. કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામ. અહીંયા વાક્ય જોઈએ હાઉ મેની બુક્સ વિલ યુ બી રીડિંગ ધીસ મંથ, તમે આ મહિને કેટલા પુસ્તકો વાંચી રહ્યા હશો, બરાબર. જ્યારે આપણે કોઈક વસ્તુની વાત કરતા હોય જ્યારે ગણી શકાય ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન કરી શકીએ છીએ કેટલાના સંદર્ભમાં, બરાબર. પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી અટેન્ડિંગ ધ ક્લાસ, વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર રહી રહ્યા હશે, બરાબર. આગળ જોઈએ હાઉ મચ એટલે કે કેટલું, આ છે અનકાઉન્ટેબલ નાઉન માટે વપરાય છે. અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેવા નામ. આગળ જો ગણી શકાય તેવા નામ, જેમાં બુક્સ હતી, સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ હતા, તેને આપણે ગણી શકીએ 1 2 3 4, પરંતુ અનકાઉન્ટેબલમાં આપણે ગણી શકતા નથી, બરાબર. અહીંયા વાક્ય આપ્યું છે હાઉ મચ ટાઈમ વિલ શી બી ટેકિંગ, તે કેટલો સમય લેતી હશે, બરાબર. પછી પાછળ લખી શકે ભાઈ તૈયાર, અત્યારે આપણે કહીએ છીએ કે છોકરીઓને તૈયાર થવામાં વધારે વાર લાગે છે, તો કહી શકીએ હાઉ મચ ટાઈમ વિલ શી બી ટેકિંગ ફોર પ્રિપેરિંગ, એ રીતે, બરાબર. તો તે કેટલો સમય લેતી હશે, બરાબર. તો અહીંયા જો ટાઈમ છે, ટાઈમને આપણે ગણી શકતા નથી. હા, 1 દિવસ 2 દિવસ એ રીતે ગણી શકીએ છીએ, પરંતુ આપ જનરલી આપણે ટાઈમને એ ગણી શકતા નથી, એટલા માટે આપણે હાઉ મચ નો ઉપયોગ કરીએ છીએ. પછી બીજું વાક્ય છે હાઉ મચ વોટર વિલ દે બી યુઝિંગ, તેઓ કેટલું પાણી વાપરી રહ્યા હશે, બરાબર. તો અહીંયા હાઉ મચ પછી વોટર છે ગણી ન શકાય, તેને લીટરમાં માપી શકાય, બરાબર. તો એટલા માટે અહીંયા આપણે કેટલું એ સંદર્ભમાં આપણે શું કહેવાય હાઉ મચ થી પ્રશ્ન કરીએ છીએ. તો હાઉ મચ પછી વોટર પછી વિલ દે બી યુઝિંગ, બરાબર. તો વોટર એક નાઉન છે અનકાઉન્ટેબલ, એ મૂકવાનું, પછી વિલ મૂકવાનું, પછી કરતા અને પછી બી અને પછી મુખ્ય ક્રિયાપદમાં આઈએનજી વાળું મૂકવાનું થાય. પછી જોઈએ મની પૈસા, એ વાસ્તવમાં રૂપિયા, ડોલર, સિક્કા વગેરે રૂપે ગણી શકાય છે, પરંતુ અંગ્રેજી વ્યાકરણમાં મની શબ્દને અનકાઉન્ટેબલ નાઉન ગણવામાં આવે છે, કારણ કે મની એક સમૂહ એમાઉન્ટ તરીકે જોવામાં આવે છે, અલગ અલગ નોટો કે સિક્કાઓ તરીકે નહીં. જો નોટો કે સિક્કાઓ તરીકે ગણવાના હોય તો કાઉન્ટેબલ નાઉન વાપરી શકાય, બરાબર. અહીંયા જો સરખામણી આપેલી છે, બરાબર. તો મનીને આપણે છે ને અનકાઉન્ટેબલ નાઉન તરીકે ગણીએ છીએ, કારણ કે એક સમૂહ તરીકે ગણીએ છીએ, પરંતુ જો આપણે અલગ અલગ નોટો અથવા તો અલગ અલગ સિક્કાની ગણતરી કરીને ગણીએ ત્યારે આપણે તેને કાઉન્ટેબલ નાઉનમાં ગણતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા હાઉ મચ મની વિલ યુ બી સ્પેન્ડિંગ, તમે કેટલા પૈસા ખર્ચતા હશો, બરાબર. તો અહીંયા મની છે એ અનકાઉન્ટેબલ નાઉન હોવાથી આપણે હાઉ મચનો ઉપયોગ કરેલો છે, બરાબર. તમે કેટલા પૈસા ખર્ચતા હશો, તો પૈસામાં નોટો આવી ગઈ, પછી સિક્કા આવી ગયા, બધું આવી ગયું, બરાબર. એટલે કે એક સમૂહ તરીકે ગણવામાં આવે છે, એટલા માટે આપણે મનીને અનકાઉન્ટેબલ નાઉન ગણીએ છીએ. તેથી હાઉ મચથી પ્રશ્ન થાય મની હોય ત્યારે. અને બીજું વાક્ય છે હાઉ મની
સોરી હાઉ મેની રૂપીઝ વિલ યુ બી સ્પેન્ડિંગ, તમે કેટલા રૂપિયા ખર્ચતા હશો. તો અહીંયા જો આપણે ઉપર લખેલું છે કે નોટો, સિક્કાઓ કે રૂપી, અહીં રૂપિયા, ડોલર, સિક્કા વગેરે રૂપે ગણી શકાય. તો અહીંયા હાઉ મેની રૂપીઝ વિલ યુ બી સ્પેન્ડિંગ, બરોબર, તો તમે કેટલા રૂપિયા ખર્ચતા હશો, બરોબર. તો આપણે 1000, 2000 જે રીતે ખર્ચતા હોય એ રીતે કહી શકાય, બરોબર. પરંતુ અહીંયા ઉપરના વાક્યમાં મની આપેલું છે, બરોબર, એટલે મનીને આપણે અનકાઉન્ટેબલ નાઉન ગણીએ છીએ, જ્યારે રૂપી, ડોલર, સિક્કા તરીકે આપણે કાઉન્ટેબલ નાઉનમાં ગણીએ છીએ. એટલે ખાસ યાદ રાખીશું, મની હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્ન કરવાનો, અને રૂપીઝ, ડોલર, સિક્કા તરીકે હોય ત્યારે આપણે હાઉ મેની થી પ્રશ્ન કરવાનો થાય છે. આગળ જોઈએ, હાઉ લોંગ એટલે કે કેટલો સમય. હાઉ લોંગ વિલ યુ બી સ્ટેઇંગ હિયર, તમે અહીં કેટલો સમય રહેતા હશો, બરોબર. હાઉ લોંગ નો મતલબ કે કેટલો સમય. તો હાઉ લોંગ પછી વિલ, પછી કરતા, પછી બી, પછી આઈએનજી વાળું મુખ્ય ક્રિયાપદનું રૂપ. પછી હાઉ ઓફન એટલે કે કેટલી વાર. હાઉ ઓફન વિલ યુ બી વિઝિટિંગ યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ, તમે તમારા દાદા દાદીને કેટલી વાર મળતા હશો. તો હાઉ ઓફન એટલે કે કેટલી વાર. પછી વિલ મૂકવાનું, પછી કરતા, પછી બી, પછી આઈએનજી વાળું મુખ્ય ક્રિયાપદનું રૂપ અને વધારાના શબ્દો. આગળ જોઈએ, હાઉ ફાર એટલે કે કેટલું દૂર. હાઉ ફાર વિલ યુ બી ટ્રાવેલિંગ ટુમોરો, તમે કાલે કેટલું દૂર મુસાફરી કરતા હશો, બરાબર. તો હાઉ ફાર નો મતલબ થાય કેટલું દૂર. પછી આગળ જોઈએ, નેગેટિવ WH ક્વેશ્ચન એટલે કે WH વાળા નકાર જોઈએ. તો WH મૂકવાનું, પછી વિલ, પછી સબ્જેક્ટ કરતા, પછી નોટ, પછી બી અને VING એટલે મુખ્ય ક્રિયાપદનું ING રૂપ મૂકવાનું. તો WH વાળા જે ક્વેશ્ચન બનાવતા હતા તે જ રીતે બનાવવાનું હોય છે, ખાલી નકાર હોવાથી વચ્ચે નોટ ઉમેરવાનું થાય છે, અને બી છે એ મુખ્ય ક્રિયાપદની જોડે આગળ આવવું જોઈએ. અથવા તો આપણે વિલ નોટની જગ્યાએ વોન્ટ પણ શોર્ટ ફોર્મ મૂકી શકીએ છીએ. WH વર્ડ પ્લસ વોન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ ING મુખ્ય ક્રિયાપદનું ING વાળું. ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ, વાય વોન્ટ યુ બી કમિંગ ટુમોરો, તમે કાલે કેમ નથી આવી રહ્યા, બરોબર. તો અહીંયા જો વિલ નોટનું આપણે વોન્ટ કરેલું છે. પછી બીજું વાક્ય છે, વેર વોન્ટ દે બી સ્ટેઇંગ, તેઓ ક્યાં નથી રહેતા, બરોબર, અથવા તો ક્યાં નથી રહેતા હશે એ રીતે. પછી વોટ વોન્ટ દે બી ડિસ્કસિંગ ઇન ધ મીટિંગ, તેઓ મીટિંગમાં શું ચર્ચા નથી કરી રહ્યા હશે અથવા તો હશે, બરોબર. તો અહીંયા વિલ નોટનું આપણે વોન્ટ કર્યું છે. વોટ એટલે શું, વોન્ટ, પછી દે કરતા, બી પ્લસ મુખ્ય ક્રિયાપદ ડિસ્કસનું ડિસ્કસિંગ. પછી છે વુ વોન્ટ બી કમિંગ ટુ ધ પાર્ટી, પાર્ટીમાં કોણ આવી રહ્યું નથી અથવા તો ન હોય. તો વુ સબ્જેક્ટ છે, તેથી સબ્જેક્ટ અલગથી આવતો નથી. આપણે વુ વાળું જોયું છે, વુ થી આપણે સબ્જેક્ટ કરતા શોધવા માટે પ્રશ્ન કરતા હોઈએ છીએ, એટલે વુ સબ્જેક્ટ હોવાથી આ વાક્યમાં બીજો કોઈ કરતા આવેલો નથી, બરાબર. આગળ વધીએ, હુમ એટલે કે કોને. હુમ વોન્ટ યુ બી મીટિંગ ધીસ વીક, તમે આ અઠવાડિયે કોને નહીં મળતા હશો, બરોબર. આ તો કેવું કે આ વાક્ય આપણે ખાલી સમજવા માટે અને આપણે શીખવા માટે લખેલા છે. બાકી આવું તો એવું જનરલી હોય ના, ભાઈ તારે કોને અઠવાડિયે નથી મારવાના એવા પ્રશ્નો કરીએ છીએ, બરોબર. તો એમાં અહીંયા હુમ છે કર્મ દર્શાવવા માટે વપરાય છે. તો હુમ વોન્ટ યુ બી મીટિંગ ધીસ વીક. પછી હુઝ એટલે કે કોનું. હુઝ બુક વોન્ટ યુ બી રીડિંગ, તમે કોનું પુસ્તક નથી વાંચી રહ્યા, બરોબર. વાંચી રહ્યા છો એમ નથી પૂછતું, નથી વાંચી રહ્યા. આપણે WH વાળા નોટ વાળા વાક્ય જોઈએ છે, એટલે વિલ નોટ છે, એટલે વિલ નોટનો આપણે વોન્ટ કરેલું છે. તો અહીંયા પણ જો હુઝ છે તો હુઝ પછી નાઉન આપેલું છે, તરત આપણે વિલ નોટ કે વોન્ટ મૂકેલું નથી. એટલે વિચ અને હુઝમાં ખાસ ધ્યાન રાખવું કે હુઝ અને વિચ પછી નાઉન આવે છે. આગળ વધીએ, વિચ એટલે કઈ. વિચ મૂવી વોન્ટ યુ બી વોચિંગ ટુનાઇટ, આજે રાત્રે કઈ ફિલ્મ નહીં જોઈ રહ્યા હોય, બરોબર. જનરલી એમ પૂછે કે આજે રાત્રે કઈ મૂવી જોશો એમ, પરંતુ આ તો કે છે નકાર છે, એટલા માટે નકાર પ્રશ્નાર્થ, એટલે આજે રાત્રે કઈ ફિલ્મ નહીં જોઈ રહ્યા હોય અથવા તો હશો. પછી વેન એટલે કે ક્યારે. વેન વોન્ટ યુ બી વર્કિંગ, તમે ક્યારે કામ નહીં કરી રહ્યા હશો. અત્યારે કામ કરે છે, સવારે કામ કરશે, રાતે કામ કરશે, ઓલવેઝ કામ કરે છે, તો ક્યારે કામ નહીં કરી રહ્યા એ મને કહો તો હું ત્યારે આવું, એવો મતલબ થાય. એટલે વેન એટલે કે ક્યારે. તો વિલ નોટનો અહીંયા પણ વોન્ટ કરેલું છે. પછી વેન વોન્ટ દે બી ટ્રાવેલિંગ, તેઓ ક્યારે મુસાફરી નહીં કરી રહ્યા હશે, બરાબર. અહીંયા શું કહેવાય,
દે છે એટલે આપણે માંગ ખાતર હશો એ રીતે લખેલું છે, બરોબર. તો વેન પછી WH શબ્દ, પછી વિલ નોટની જગ્યાએ વોન્ટ મૂકેલું છે, પછી દે કરતા, પછી બી અને ટ્રાવેલિંગ. આગળ જોઈએ હાવ એટલે કે કેવી રીતે. તો હાવ વોન્ટ યુ બી સોલ્વિંગ ધીસ પ્રોબ્લેમ. તો તમે આ સમસ્યા કેવી રીતે નહીં ઉકેલી રહ્યા હશો, બરોબર. તમે ઉકેલી તો કેવી રીતે તમે આ સમસ્યા કે આ પ્રશ્ન ઉકેલી નહીં રહો, એમ એવું કહેવા માંગે છે. પછી હાઉ મેની એટલે કેટલા, હાઉ મેની સ્ટુડન્ટ્સ વોન્ટ બી એટેન્ડિંગ ધ ક્લાસ, કેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર નહીં રહેતા હોય, બરાબર. આગળ જોઈએ હાઉ મચ એટલે કેટલું, હાઉ મચ અને હાઉ મેનીનો ફરક જોયો આપણે. હાઉ મેની છે એ કાઉન્ટેબલ માટે વપરાય અને હાઉ મચ છે એ અનકાઉન્ટેબલ માટે વપરાય. તો હાઉ મચ વોટર વોન્ટ દે બી યુઝિંગ, તેઓ કેટલું પાણી વાપરી નહીં રહ્યા હોય, બરાબર. પછી છે હાઉ લોંગ એટલે કેટલો સમય, હાઉ લોંગ વોન્ટ યુ બી સ્ટેઇંગ હિયર, તમે કેટલો સમય નહીં રહેતા હશો. અને છેલ્લું છે હાઉ ઓફન એટલે કેટલી વાર, હાઉ ઓફન વોન્ટ શી બી વિઝિટિંગ હર ગ્રાન્ડ પેરેન્ટ્સ, તે તેના દાદા દાદીને કેટલી વાર નહીં મળતી હોય, બરાબર. આ જનરલી આપણે જોઈએ પેલું ક્વેશ્ચન ટેગ આવે છે ને એ રીતે આમ થોડું લાગી રહ્યું છે, બરાબર. પણ ક્વેશ્ચન ટેગ આપણે આગળ જોવાના છે, એ જોઈશું. તો મિત્રો મળીશું હવે નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્ર વર્તુળમાં શેર કરો, અને નવા વિડીયોના નોટિફિકેશન મળે તે માટે બેલ આઇકન દબાવો. તમારો ખૂબ ખૂબ આભાર.